મહેસાણામાં રેલવે તંત્રની કામગીરીની સામે ધારાસભ્ય લાલઘૂમ થયા. અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ સંપૂર્ણપણે બંધ થયો. ધારાસભ્ય સુખાજી ઠાકોરે વહીવટી તંત્રને અંડરપાસમાંથી પાણી કાઢવા માટે આદેશ આપ્યા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થાય છે. અનેક વખત તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા અંતે ધારાસભ્ય લાલઘૂમ થયા. સંકલન સમિતિમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ વાતને લઈને રેલવે તંત્રને લોકોની સમસ્યા દેખાતી ન હોવાનું કહી તેમણે પોતાનો બળાપો કાઢ્યો. રાત્રે વાવાઝોડા સાથે 1.5 ઇંચ વરસાદ પડ્યો એટલે સવારે વહેલા હું નાળા પાસે આવી અને જોયું તો પાણી ભરાયેલું હતું. વાહન વ્યવહાર બંધ હતો. એટલે કલેક્ટર સાહેબ, આરએસસી સાહેબ અને મામલતદારશ્રીને વિડીયો ઉતારી અને ફોનથી મેં જાણ કરી કે પાણી ભરાવાથી વાહન વ્યવહાર બંધ થયો છે, તો ઇમરજન્સી આનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે. તો નિકાલ કરવાની વ્યવસ્થા, સ્કૂલ, આ બધું જ સંકલ્પપુર રોડ ઉપર આવેલું છે. એટલે પબ્લિકને એટલી બધી હાલાકી પડી રહી છે કે વારંવાર મને રજૂઆત કરે અને મેં રજૂઆત સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યા છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પણ રેલવે તંત્ર મને સમજાતું નથી કે પબ્લિકની